સૌરાષ્ટ્ર અને જૂનાગઢનો સૌથી મોટો બુટલેગર અને મોસ્ટ વોન્ટેડ શરાબ માફિયા ધીરેન કારિયા આખરે અમરેલી પોલીસના સિકંજામાં આવી ગયો છે। 11 જિલ્લાઓ અને 18 ગુનાઓમાં વોન્ટેડ ધીરેન કારિયાની તલાશ છેલ્લા અનેક સમયથી અમરેલી, નર્મદા, જૂનાગઢ, રાજકોટ, અમદાવાદ સહિતની પોલીસને હતી। તેમની ઉપર 59 પ્રોહિબિશનના કેસ દાખલ થયેલા હતા। માનવામાં આવે છે કે ધીરેન કારિયા સૌરાષ્ટ્રનો સૌથી મોટો બુટલેગર છે અને કરોડો રૂપિયાનો દારૂ તે સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં સપ્લાય કરે છે। પણ પોલીસની ભીસ વધતા તે અમરેલીથી ફરાર થઈ ગયો હતો। અમરેલીમાં પણ તેના નામે કેસ હતા અને અમરેલી પોલીસની વિશેષ ટીમો તેને સર્ચ કરી રહી હતી। ત્યારે જ એક બાતમીના આધારે અમરેલીની પોલીસની ટીમે મધ્યપ્રદેશના ઉજ્જૈન ખાતે રેડ કરી ધીરેન કારિયાને દબોચી લીધો। પોલીસના જણાવ્યા મુજબ ધીરેન કારિયા છેલ્લા કેટલાક સમયથી એમપીથી પોતાનું રેકેટ ચલાવતો હતો અને તે પોલીસને પણ ગુમરાહ કરી રહ્યો હતો। પણ સર્વેલન્સ અને ટ્રેકરના આધારે ધીરેન કારિયાની ધરપકડ કરવામાં આવી છે। આપને જણાવી દઈએ કે આની પહેલા પણ ધીરેન કારિયાની ધરપકડ કરવામાં આવી હતી, પણ તે જામીન ઉપર છૂટી ફરી એકવાર શરાબ સપ્લાયનો ધંધો કરતો હતો। આપને જણાવી દઈએ કે અમદાવાદ, જૂનાગઢ સહિત અનેક જિલ્લાઓમાં તેની ઉપર પ્રોહિબિશનના કેસ થયેલા છે। અમરેલી જિલ્લા એલસીબીને ગુજરાત રાજ્યના એક કુખ્યાત બુટલેગર ધીરેન અમૃતલાલ કારિયાને પકડવામાં સફળતા મળી છે। આ જે બુટલેગર છે એ 11 જિલ્લાઓના 18 જેટલા ગુનાઓમાં વોન્ટેડ છે। અમરેલીમાં 1 ગુનામાં વોન્ટેડ છે, ભાવનગરમાં 1 ગુનામાં, જૂનાગઢ અને દ્વારકામાં 4 ગુનાઓમાં આ આરોપી વોન્ટેડ છે। જામનગર, મોરબી, ગાંધીનગર, કચ્છ ઈસ્ટ, પોરબંદર અને નર્મદામાં 1 પ્રોહિબિશનના ગુનામાં વોન્ટેડ છે અને રાજકોટના 2 પ્રોહિબિશનના ગુનામાં આ આરોપી વોન્ટેડ છે। મધ્યપ્રદેશમાં ઉજ્જૈન પાસેથી આ વ્યક્તિને એના ડ્રાઈવર સાથે એલસીબી ટીમે પકડ્યા છે। એ વ્યક્તિના ગુનાહિત ઇતિહાસની વાત કરીએ તો 2010માં પ્રથમ વખત જૂનાગઢમાં ધીરેન કારિયા વિરુદ્ધમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યું હતું। ત્યારથી લઈને અત્યાર સુધીમાં આ વ્યક્તિ વિરુદ્ધમાં કુલ 59 જેટલા ગુનાઓ દાખલ થયા છે। આ 59 જેટલા ગુનાઓમાં 55 પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનાઓ દાખલ થયા છે, એક 307 હેઠળ, એક મારામારીના ગુના છે અને એક દિલ્હીમાં નકલી પાસપોર્ટ બનાવવામાં એ વ્યક્તિ વિરુદ્ધમાં ફોર્જરીની કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। આ જે આરોપી છે એને પકડવામાં એલસીબી ટીમના અમારા પીઆઈ એમ પટેલ, એએસઆઈ મહેશ સરવૈયા, હેડ કોન્સ્ટેબલ અજયભાઈ સોલંકી, તુષારભાઈ પાંચાળી, ઉદયભાઈ મીણિયા, કેતનભાઈ ગરણિયા, હરેશભાઈ કુમારદાસ આ ટીમ દ્વારા આરોપીની ધરપકડ કરવામાં આવી છે।